युग क्रांति लावी परिवार आप सर्वे भाविक भक्तों ने पवित्र श्रावण मासना शुभारंभ प्रसंगे ओम नमः शिवाय पवित्र मानवामां आवता श्रावण मासमां भाविक भक्तो भगवान शिव और पार्वतीની કૃપા મેળવવા માટે શ્રાવણ માસના ઉપવાસ કરતા હોય છે। તેમજ શ્રાવણ માસ દરમિયાન ભક્તો શિવાલયમાં જઈને દૂધ બીલીપત્ર તેમજ જલાભિષેક કરીને ભગવાન શિવ અને પાર્વતીને રીઝવવાનો પ્રયત્ન કરતા હોય છે। ચાલી આવતી પરંપરા મુજબ ગાંધીનગર જિલ્લાના વાસણ ગામે આવેલ વૈદ્યનાથ મહાદેવ મંદિર એ સ્વયંભૂ શિવલિંગ સ્થાપિત છે અને તેની સાથે 12 જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવી છે। હિન્દુ ધર્મનો પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ દિવસ સોમવાર હોવા વાસણ ગામે બિરાજમાન વૈદ્યનાથ મહાદેવના મંદિરે ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉપનેરે અને સોમ દરમિયાન ભાવિક ભક્તો દ્વારા કથા પૂજા અર્ચન તેમજ આરતી તેમજ મહાઆરતી જેવા કાર્યક્રમોનું આયોજન કરીને ભાવિક ભક્તો દ્વારા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવ અને પાર્વતીનું પૂજન અર્ચન કરીને તેમના આશીર્વાદ મેળવવાના પ્રયાસો કરવામાં આવતા હોય છે। ભક્તોને ભગવાન શિવ અને પાર્વતીમાં અપાર શ્રદ્ધા છે અને પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવ અને પાર્વતીની કરેલી પૂજાનું વિશેષ મહત્વ હોય। ભાવિક ભક્તો શ્રાવણીય સોમવાર તેમજ આખો શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવની પૂજા કરે છે। પવિત્ર માસની શરૂઆત શ્રાવણીય સોમવારથી થવાની હોય। ભાવિક ભક્તોની શિવાલયોમાં ભારે ભીડ જોવા મળશે તેમજ ઓમ નમઃ શિવાયના નાદ સાથે શિવાલયો ગુંજી ઉઠશે। જિલ્લાના વાસણ ગામે આવેલ વાસણિયા મહાદેવ તરીકે પ્રસિદ્ધ થયેલા શ્રી વૈદ્યનાથ મહાદેવનું મંદિર આવેલું છે અને તે મંદિરમાં સ્થાપિત શિવલિંગ એ વર્ષો પુરાણું અને સ્વયંભૂ શિવલિંગ છે અને આ શિવલિંગની સ્થાપનાની સાથે આ મંદિરમાં 12 જ્યોતિર્લિંગની પણ સ્થાપના કરવામાં આવી। આ 12 જ્યોતિર્લિંગના દર્શન એકી સાથે ગાંધીનગર જિલ્લાના વાસણ ગામે સ્થાપિત વાસણિયા મહાદેવ ખાતે થાય છે। આવતીકાલથી હિન્દુ ધર્મના પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થવાની છે અને ઓમ નમઃ શિવાયના નાદથી દેશ અને રાજ્યમાં શિવાલયો ગુંજી ઉઠશે। મહેન્દ્ર રાવળનો રિપોર્ટ યુગ ક્રાંતિ લાઈવ ન્યૂઝ ગાંધીનગર।